નમો હરિહંતા નમો સિદ્ધાય નમો નમો વજ્જાયાણ નમો લોયે સબ્બચાહુ એસો પંચનમુકારો સબ્બ પાવપણાસણો મંગલાણંચ સવ્વેસિમ પડમં હવૈ મંગલમ શાસ્ત્રાભ્યાસો જીનપતિ નતી સંગતિ સર્વદાર્યૈ સદવૃત્તાનામ ગુણગણ કથા દોષવાદેચ મૌનમ સર્વસ્યાપી પ્રિયૈતવચો ભાવના ચાત્મતત્વે સંપદ્ધત્યામ મમ ભવ ભવે યાવદેવે પવર્ગ. આપણા આજના સ્વાધ્યાયનું આ મંગલાચરણ અહીં ઘણાને મોડે છે. મેં ઘણા પાસેથી સાંભળ્યું છે. તમને હશે મોડે અને મોઢે ના હોય તો તમે એને મોઢે કરી લેજો. 2 શ્લોકો એક વખત આપણે અહીંયા વહેંચ્યા હતા, જેની અંદર જીવ્વાગ્રે શાસ્ત્ર લક્ષ્મી અદ્ભુત છે. હે પરમાત્મા, મારી જીભ ઉપર શાસ્ત્રની લક્ષ્મી આવીને બેસો. હું જે કઈ બોલું ને શાસ્ત્ર, કઈ વાત છે. તમને આખો શ્લોક યાદ ન હોય તો વાંધો નહીં, આ મંત્ર પદ છે. જીવ્વાગ્રે શાસ્ત્ર લક્ષ્મી. હે પરમાત્મા, મારી વાણી હું બોલું શાસ્ત્ર, ચમત્કાર થઈ જશે. 6 મહિના તમે આ પ્રાર્થના કરો તો હું 6 મહિના સાર્થક કહું છું. 180 દિવસ, 180 ના આંકડામાં ન્યુમરોલોજીમાં ભારે સત્વ રહેલું છે. તમને એના પાવરનો અનુભવ થશે. તમે કોઈ સત્સંકલ્પ કરો અને 6 મહિના સુધી તમે એને વળગી રહો. મેં તમને કહ્યું ને, એ કર્યો. આજે તમે 22મી જૂનને દાડે સત્સંકલ્પ કર્યો અને પછી 3 મહિને ના દરરોજ દિવસમાં 5 વખત એને યાદ કરવાનો. જીવ્વાગ્રે શાસ્ત્ર લક્ષ્મી. હે પરમાત્મા, હું બોલું અને શાસ્ત્રની લક્ષ્મી બની જાય. આચાર્ય ભગવત તો કે ઓ કિરણભાઈ, આ તો શાસ્ત્રમાં લખેલું છે, વિશેષ આવશ્યક સૂત્રમાં. જીનભદ્રગણી ક્ષમા શ્રવણનો આ શ્લોક છે. તમને ખબર પણ ન, તમને ખ્યાલ પણ ન હોય. તમે કોઈ દાડો
જીન ભદ્રગણી ક્ષમા શ્રવણનું એ જોયું ના હોય, વિશેષ આવશ્યક ભાષ્ય અને એનો શ્લોક હોય. હું તમને અત્યંત ભાવથી મહાત્માઓએ આપેલી આ ચાવીઓની વાત કરું છું, પ્રેમથી તમને કહું છું, મારા અનુભવની વાત કહું છું. કેટલીક વાર કેટલીક વસ્તુ બોલું છું, અને મહાત્મા પુરુષો, મુનિ ભગવંતો, આચાર્ય ભગવંતો મને કહેતા હોય છે. નર્મદ સૂર્ય મહારાજ મને કહેતા, કિરણભાઈ આ વાત તમે જે કહો છો ને, હરિભદ્ર સૂર્ય મહારાજે યોગ બિંદુમાં આ રીતે કહી છે. માથું નમાવીને જેને મને આ શ્લોક આપ્યો હતો, આ શ્લોકના રચયિતાની મને ખબર પણ નથી, મારા ગુરુ મહારાજને ખબર નહોતી. મેં એમને તમારામાંથી કોઈને ક્યારે ખબર પડે તો મને જણાવજો, હું એનો આભાર માની શકું. વ્યક્તિગત હું માનું છું, દરરોજ માનું છું આભાર. જીવાગ્રે શાસ્ત્ર લક્ષ્મી મેં માગ્યું છે ભગવાન પાસે. મારે આ વખતે જે વાતો કરવી છે ફરીથી આવીને પાછી 10મી ઓગસ્ટ મારી પાસે જેટલા દાડા બચત હતા ને એમાંથી 3 દાડા કદાચ કોઈ કાર્ય અંગે રાખીને મેં આપી દીધા ન્યૂજર્સી. હું ફરી 10મી ઓગસ્ટે આવું છું. મારે કહેવું છે, આ કહેવું છે મારે. એની એ વાતો તમને તમારી પોતાની અંદર જાગૃત કરાવવી છે, આ મહત્વની છે. નવા શાસ્ત્રો શીખવાડનાર મહાપુરુષો તો અહીં આવશે, તમે શીખશો, તમને મોકો મળશે, પણ કઈ જીવંત બને. તો જીવંત કઈ રીતે બને? જે મહાત્માએ મને એ શ્લોક આપ્યો હતો, જીવાગ્રે શાસ્ત્ર લક્ષ્મી, એને મને કહ્યું હતું કરી 6 મહિના. મેં ચોક્કસ કરી. મેં તમને આપ્યું ત્યારે મેં પણ તમને કહ્યું હતું કે તમે 6 મહિના કરજો. આ બંને શ્લોક એની ઝેરોક્ષ કરીને વેચી હતી આપણે. તમે ભૂલી ગયા હો ને આજથી નક્કી કરજો. ગઈકાલ ગઈ, આજે તમને એ મનમાં રંજ થાય કે આપણે 6 મહિના ગયા, ક્યારના ગયા? 6 મહિના 1 વાર 2 વાર 3 વાર ગયા, હજી તમને રંજ. અરે તો ગયું બધું, એ બધું લઈને બેઠા હોત તો બસ તો તમે તમારો અમૂલ્ય સમય તમે વાર્તાલાપ સાંભળવામાં વેડફશો રે. મારી નમ્ર વિનંતી છે, તમે કહેવાય નહીં આ ઘણું કડવું છે. હું હાથ જોડીને કહું છું, ડોન્ટ કમ. જો તમે કરો ન કરો એમ હોય કહેવાય નહીં. શાસ્ત્રમાં કહ્યું છે, તમને ઉદ્દેશીને હું નથી કહેતો, તમે આત્મીય છો. તમે છો એ હું છું એમ હું સમજુ છું. આપણે ભૂલને પાત્ર છીએ, આપણે કામમાં એટલા વ્યગ્રહીએ છીએ ને વ્યગ્ર હોઈએ છીએ, અને એ ભાન આપણને જાગ્યું નથી કે આ કામો જીવંત નથી બનતા અને આ કામમાં આપણે વ્યગ્ર છીએ. એનું કારણ કઈ હોય ને તો એક મહત્વના પ્રાણરૂપ કાર્યમાં અમે મન એકાગ્ર કર્યું નથી કર્યું. હું તમારું ધ્યાન ખેંચું છું, હાથ જોડી તમને નમ્ર વિનંતી કરું છું કે 6 મહિના બસ તમે આ સંકલ્પ કરો. જીવાગ્રે શાસ્ત્ર લક્ષ્મી, શાસ્ત્ર ખુલી જશે. એ મહાત્માએ કહ્યું, મને અનુભવ છે નો, યાદ કિંચિત બહુ થોડો, પરંતુ ખાતરીથી કહી શકું મને વિચાર આવે નહીં, નિરર્થક ના આવે. મેં વિનંતી કરી છે શુદ્ધ દેવતા, શાસ્ત્રથી વિરુદ્ધનો, કોસ્મિક ઓર્ડરથી વિપરીત, લોક વિરુદ્ધ જ ચાહો, ક્યારે ન આવશો. ડોન્ટ કમ. નથી આવતો. કદાચ કઈ નહીં તો તમે આ કવચ છે એ સમજી શકો કે આ ભાવના એ કવચ છે. નવકારની અંદર એક આત્મરક્ષા કવચ આવે છે. કોઈ વાર હું કહીશ એને માટે એ કવચ એટલે લોખંડનું કોઈ લુહાર પાસે કરાવેલું કવચ નથી. તમારી તીવ્ર ભાવનાનું કવચ છે. અને એ તીવ્ર ભાવનાનું કવચ તમે તમારા માટે તૈયાર કરો. મને લોક વિરુદ્ધ, કોસ્મિક ઓર્ડરની અગેન્સ્ટ
કોઈ અસદ વિચાર આવે ને ના આવતો. હા, મેં તમને કહ્યું એમ એ દાડે સામાન્ય વાતો છે. નવા આવનારા ભાઈ બહેનોને તો લાગે કે આમાં શું આ બધા આની આપણે આ જૂની વાતો આજે આ વખતમાં વાર્તાલાપમાં 98માં વાગોળીએ છે. જીવંત બની જાય એ માટે કઈ બનવું જોઈએ. 1999ની સાલ તમે સંકલ્પ કરો. 3 નવડા પાછળ અક્ષય દર્શન, અક્ષય જ્ઞાન, અક્ષય ચારિત્ર તમારા પોતાના એ એકડો આગળ છે ને.